જથ્થો અને કેટલો પ્રમાણમાં મળી આવ્યું છે? ગઈકાલે વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. પટેલને બાતમી હકીકત મળેલી અને એ બાતમી હકીકત આધારે શાહનવાજ ઇલિયાસ અંસારી કરીને એક આરોપી હતો અને આરોપી પોતાના કબજામાં વગર પાસ પરમિટે જે કોડીનયુક્ત નશાકારક કફ સિરપ છે એ રાખીને પોતાની રિક્ષામાં મૂકી રાખીને વેચાણ કરે છે. એ આધારે એમણે પંચો અને અન્ય પોલીસ અધિકારી કર્મચારી સાથે રેડ કરેલી અને આ આરોપી જોડેથી કોડિન ફોસ્ફેટ નશાકારક કફ સિરપ કુલ 387 બોટલ અને 1,01,000ની એની કિંમત થાય છે એ આરોપી પાસેથી પકડેલી અને એનો મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા સાથે કુલ 1,51,507નો મુદ્દામાલ આરોપી જોડેથી કબજે કરેલો છે. સાહેબ, આરોપીનું નામ શું છે, ક્યાંનો રહેવાસી છે, ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, એનું બેકગ્રાઉન્ડ શું છે? જે આરોપી શાહનવાજ અંસારી છે એ વેજલપુરનો રહેવાસી છે અને હાલ સુધીમાં આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના દાખલ થયેલો જાણવા મળેલું નથી. અને જે આરોપી છે એ પોતે પણ આ જે કોડિન સિરપ છે એનો ઉપયોગ કરતો હતો અને બંધાણી હતો અને હાલમાં આરોપી વિરુદ્ધમાં NDPS એક્ટ કલમ 8C-21C મુજબ ગુનો દાખલ કરીને એના રિમાન્ડ મેળવવા મુજબ તજવીજ કરવામાં આવેલ છે. કેટલા સમયથી કરતો હતો એવું કે જાણવા મળ્યું અને કેવી રીતના એનું વેચાણ કરતો હતો? આરોપી લગભગ છેલ્લા 2-3 મહિનાથી આવી રીતે એના કફ સિરપ મેળવીને અને એ ત્યાં જે બીજા બંધાણી હોય એના કોન્ટેક્ટમાં એ લોકોને અલગ અલગથી આ કફ સિરપ વેચતો હતો. સર, કેટલામાં વેચતો હતો એક કપ સિરપ? આમાં એક કપ સિરપની જે કિંમત છે એ લગભગ 260 રૂપિયા આસપાસ ગણાય છે. એટલે સર, લાવતો કેવી રીતે હતો અને એને આના વિશે અગાઉથી જાણકારી હતી? કેટલા સમયથી કરતો? એ છેલ્લા 2-3 મહિનાથી આ વેચાણ કરતો હતો અને એ જે દાણીલીમડામાં કોઈ મુસ્તાક નામનો કોઈ વ્યક્તિ હતો એની જોડેથી એ કફ સિરપ લાવતો હતો. ઓકે. ઓકે.